हेलो फ्रेंड्स, रिपी ई लर्निंग हब में आपનું સ્વાગત છે। મિત્રો, બોરોનના અગત્યના સંયોજનો હવે એમાં આપણે આવ્યા બોરિક એસિડ અને બોરિક એસિડ ઉપર આધારિત કેટલાક એમસીક્યુ સોલ્વ કરીએ। ચલો શરૂઆત તો પહેલા જ એમસીક્યુ થી કરવી પડશે। બોરિક એસિડ કેવી રીતે મેળવાય? બોરિક એસિડ કેવી રીતે મેળવાય? પહેલો ઓપ્શન છે બોરોન નાઇટ્રાઇડના જલ વિભાજનથી। जरा चेक कर लीए। बोरोन नो नाइट्रेट એટલે Bn થશે, એનું જલ વિભાજન કરીએ। જલ વિભાજનમાં પાણી લખવાને બદલે હું મિત્રો તમને ખબર પડે એટલે H-OH લખું છું, બરાબર। આ બોરોન સાથે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ મારે આપવાના છે એટલે 3 અહીંયા લખું છું, ઓકે। એટલે મને થશે BOH થ્વાઇસ, તો આપણો બોરિક એસિડ થઈ ગયો, બોરિક એસિડ બની ગયો। અને આ નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન, તો સ્વાભાવિક છે અમોનિયા। तो पहली पद्धति थी मेळवी शकाय, यस मेळवी शकाय। बीजा भी चेक करिए ने। चलो बोरोन ट्राइक्लोराइड ना जल विभाजन थी बोरोन ट्राइक्लोराइड लईए એટલે BCl3 वत्ता फरी पाछું જે ઉપર લખેલું તેમ જ લખું છું, પાણીને જાણી જોઈને HOH રૂપે બતાવું છું એટલે તમને સમજવામાં સરળ પડે। અહીંયા બોરોન, અહીંયા 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે બોરિક એસિડ તમારો થઈ ગયો મિત્રો। અને શું કરશું, અહીંયાથી આપણે આ बराबर है, अहींया आपणे जोड़ेला आने पण अहींया आपणे जोड़ी दीए એટલે અહીંયાથી એમોનિયા અને અહીંયા 3H ને 3Cl એટલે શું લખવાનું થાય તો 3 વખત HCl, ઓકે। આવી રીતે આપણે ત્રિસંયોજક ટ્રાઇવેલેન્ટ બોરોનના કોઈપણ સંયોજનોમાંથી અથવા એના જલ વિભાજન દ્વારા બોરિક એસિડ મેળવી શકીએ છીએ, એટલે બંને સમીકરણમાંથી મેળવી શકીએ છીએ। હવે આમાં ઓપ્શન તો A B C છે, તો C ને પણ આપણે ચેક કરવો પડશે। કોલ્મેનાઇટ ખનિજના ભૂકાને પાણી સાથે ગરમ કરી SO2 પસાર કરતા આ પણ પ્રક્રિયા જાણીએ છીએ, જરાક લખીએ તો Ca2B6O11 એનું જલીય દ્રાવણ એટલે વત્તા H2O કરવો પડશે અને એમાંથી SO2 વાયુ પાસ કરવાનો છે। યાદ હોય તો મિત્રો આ સમીકરણ સૂત્ર આપણે જોઈ ગયા છે। ચલો બેલેન્સ કેમ કરશું, એમાંથી મળશે શું યાદ હોવું જોઈએ તો કેલ્શિયમ બાયસલ્ફાઇડ HSO3 ટ્વાઇસ કરશું। હવે અહીંયા કેલ્શિયમ કેટલા છે 2 એટલે 2 કેલ્શિયમ કરીએ તો સલ્ફર અહીંયા 2 ને બીજા 2 એટલે સલ્ફરને મારે 4 કરવા પડશે અને મળશે શું તો મળશે આ જે Ca2B6O11 છે એમને બદલે H4B6O11 તમને પ્રાપ્ત થશે, ઓકે। અને આ H4 છે અને હાઇડ્રોજન મિત્રો અહીંયા 2 ને 2 ચાલે, હાઇડ્રોજન ટોટલ મને કેટલા જોશે, હાઇડ્રોજન મને 8 જોશે। હાઇડ્રોજન 8 કરવા માટે અહીંયા પણ મારે 4 મૂકવા જોઈએ। હજી પ્રક્રિયા બાકી છે તો H4B6O11 અને એની અંદર પાણી એટલે ટૂંકમાં એનું જલ વિભાજન કરીએ એટલે આપણને H3BO3 મળે, બોરિક એસિડ થઈ ગયો, ઓકે। B6 છે તો અહીંયા 6 લઈ લઈએ તો હાઇડ્રોજન કેટલા થશે અને ઓક્સિજન કેટલા થશે, ઓક્સિજન 6 તેરી 18, 18 માંથી મિત્રો 11 અહીંયા છે, ઓકે। એટલે મારે અહીંયા 7 ટાઈમ કરવા પડશે અને મિત્રો હાઇડ્રોજનની ગણતરી કરીએ તો 6 તેરી 18, અહીંયા 7 દુ 14 ને બીજા 4 18 થઈ ગયા, ઓકે। અને આને મિત્રો સરવાળો મારીએ એટલે સ્વાભાવિક છે આપણને આ જે નીકળી જશે, કોણ કોણ ઉડી જશે તો આ H4B6O11 ને એ જશે એટલે મળશે આપણને Ca2B6O11 વત્તા 4 टाइम H2O वत्ता 4 टाइम SO2 અને આ 4 ને આ 7 એટલે ટોટલ મિત્રો અહીંયા 11 વખત આપણે પાણી લખવું જોશે, ઓકે। અને અહીંયા આપણને 2Ca આ કેલ્શિયમ બાયસલ્ફાઇડ થયો અને વત્તા 6 टाइम H3BO3 તો 3 રીતે મળે, બરાબર। A થી પણ B થી પણ અને C થી પણ, એટલે ઓપ્શન કયો લઈશું, A પણ નહીં, B પણ નહીં, C પણ નહીં, તો જવાબ આવશે D, ओके। आनी माटे मित्रों समीकरण बधा याद होवा जोईए, बराबर है, तो ज आपणे कही शकीए कि आ प्रक्रियाथी मळशे के नहीं मळे। चलो नेक्स्ट एमसीक्यू पर जईए। शुं छे एनी पछीनो एमसीक्यू? पछीनो एमसीक्यू छे, जरा चेक करो, ऑर्थोबोरिक एसिड, बराबर। एनु नाम बोरिक एसिड ने आपणे ऑर्थोबोरिक एसिड तरीके पण ओळखीए छीए, बराबर। एसिड डैश 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 शुं छे जुओ तो प्रोटोननुं दान करीने H3BO3 बनावे छे, प्रोटोननो स्वीकार करीने H4BO3 बनावे छे, OH નું દાન કરીને H2BO2 બનાવે છે, OH માઇનસ નો સ્વીકાર કરીને BOH4 માઇનસ બનાવે છે। તો મિત્રો એ આપણને ખબર છે કે આપણો બોરિક એસિડ જે ભણીએ છીએ અથવા ઓર્થોબોરિક એસિડ બોલી દઈએ તો ઓર્થોબોરિક એસિડ એ એસિડ છે પણ પ્રોટોન દાતા નથી, એ લुईस એસિડ છે, એ એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, બરાબર છે। અને આપણે અહીંયા આપણે બોરિક એસિડ ને BOH થ્વાઇસ આ રૂપમાં લખીએ તો પાણીનો અણુ H+ અને OH-
આ OH માઇનસ પાસે જે ઇલેક્ટ્રોન પેર છે આને મળે, એટલે એના કારણે BOH 4 ટાઈમ માઇનસ વત્તા H+, આપણે આમ બતાવીએ તો ઓર્થોબોરિક એસિડ લુઈસ એસિડ છે, હાઇડ્રોક્સિલ આયન સ્વીકારીને મિત્રો એ શું કરે છે, એસિડ તરીકેની વર્તણૂક બતાવે છે, એટલે OH સ્વીકારે છે, BOH 4 બનાવે છે, એટલે ઓર્થોબોરિક એસિડ એસિડિક નેચર ધરાવે છે. આન્સર લઈશું ડી, ઓપ્શન લઈશું ડી, એટલે આનો જવાબ ડી થશે મિત્રો. ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. H3BO3 માં બોરોન અને ઓક્સિજનના સંકરણ અનુક્રમે. ઓકે, તો એને આપણે જરાક દોરી લઈએ. બી સાથે O, 3 ઓક્સિજન આવી રીતના આમ છે. એમાં 3 ઓક્સિજન આ સમબાજુ ત્રિકોણના ખૂણા ઉપર છે અને એની સાથે 3 હાઇડ્રોજન આવી રીતના આમ જોડાયેલા છે મિત્રો. આમાં બોરોનનું સંકરણ આપણે જોઈએ તો બોરોનની સંયોજકતા કક્ષામાં મિત્રો 3 ઇલેક્ટ્રોન છે અને એનું સંકરણ થશે sp2 અને sp2 ની દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અને એક કક્ષક ખાલી છે, વેકેન્ટ છે. ઓકે, ત્યાર પછી ઓક્સિજન છે, ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 છે અને એનું સંકરણ મિત્રો sp3 થાય છે. sp3 સંકરણ એટલે સ્વાભાવિક 4 સંકૃત કક્ષકો, 2 અબંધકારક અને 2 બંધકારક, બરાબર છે. અને એના જે ઇલેક્ટ્રોન છે ને હું એને બતાવું અહીંયા, તો ઓક્સિજન, દરેક ઓક્સિજન પાસે આવી રીતે મિત્રો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનની પેર છે. તો અહીંયા આપણે સવાલ હતો H3BO માં બોરોન અને ઓક્સિજનના સંકરણ, તો બોરોનનું સંકરણ કયું હશે, sp2 અને ઓક્સિજનનું સંકરણ sp3. ચલો કયો ઓપ્શન લઉં, sp2 sp2? ના ભાઈ ના, sp2 અને sp3. હા મિત્રો, આનો આન્સર આવશે બોમ્બે. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. ત્યાર પછી કયો 4 નંબરનો બોરિક એસિડનો ગુણધર્મ નીચેના પૈકી કયો નથી, બરાબર છે? સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. હા, બોરિક એસિડ સફેદ સ્ફટિકમય ઘન છે. ઠંડા પાણીમાં દ્રાવ્ય, યાદ આવે છે? એ ઠંડા પાણીમાં દ્રાવ્ય છે? ના મિત્રો, બોરિક એસિડ ગરમ પાણીમાં દ્રાવ્ય હોય, ઠંડા પાણીમાં દ્રાવ્ય નથી, એટલે આના ઉપર મારો ચોકડો. સ્પર્શ સાબુ જેવો પોચો છે. આપણે જાણીએ છીએ બોરિક એસિડમાં હાઇડ્રોજન બોન્ડને કારણે સ્તરી રચના છે અને સ્તરી રચનાને કારણે એ સ્તર એકબીજા પર સરકે, એના કારણે એકદમ ચીકણો, સોપી, બરાબર, સોફ્ટ એ શું કહેવાય, સ્પર્શ ધરાવે છે, એટલે સાબુ જેવો સ્પર્શ ધરાવે છે. 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા મેટાબોરિક એસિડ આપે છે, એ પણ સાચું છે. H3BO3, બરાબર, 373 એટલે 100 સેલ્સિયસ પણ હું લખી શકું અને -H2O કરશું એટલે મને HBO2 બોરિક એસિડ મળશે, તો આ પણ સાચું છે. તો શું સાચું નથી, બરાબર, કયો ગુણધર્મ નથી, તો ઠંડા પાણીમાં દ્રાવ્ય થાય તે ગુણધર્મ આમાં સાચો નથી થતો, એટલે આન્સર કયો લઈશું, આનો આન્સર લઈશું બોમ્બે. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ. 5મો MCQ, HBO2 4 ટાઈમ છે, એટલે પેલો મેટાબોરિક એસિડ હમણાં જે બનાવેલો તે 433 કેલ્વિન તાપમાને ડેશ પ્રક્રિયા પૂર્ણ કરો. હવે આનું તમારે જરાક ધ્યાન રાખવાનું, બરાબર છે? આપણે જરાક આ H3BO3 એને તમે બરાબર સાંભળજો મિત્રો. આને તમે 400 અહીંયા 373 કેલ્વિન તાપમાને એટલે કે 100 સેલ્સિયસે ગરમ કરો, બરાબર છે? તો એમાંથી તમને આ મળશે HBO2. આનું નામ શું છે? આનું નામ છે મેટાબોરિક એસિડ. હવે મેટાબોરિક એસિડને મિત્રો ફરી પાછો આપણે એને ગરમ કરીએ 433 કેલ્વિન તાપમાને. યાદ રાખજો, 433 કેલ્વિન તાપમાને, એટલે આ 4 ટાઈમ થાય તો મને અહીંયા તો ગરમ કરતા મને H2B4O7 વત્તા 1 ટાઈમ H2O, તો આ મળશે ટેટ્રા બોરિક એસિડ. ઓકે મિત્રો, ટેટ્રાબોરિક એસિડ મળશે 400 અને આને જો હું ગરમ કરું, આને વધુ ગરમ કરું, વધુ ઊંચા તાપમાને ગરમ કરું, તો ફાઇનલી મને B2O3 વત્તા 1 ટાઈમ H2O, બરાબર, બોરિક એનહાઇડ્રાઇડ મળે, બરાબર છે? તો H2BO4 માંથી H2 અને O એટલે અહીંયા નીકળી ગયા, એટલે B4O6 થશે, બરાબર છે? એટલે એને B2O3 ને આગળ મારે ટ્વાઇસ લખવા જોઈએ. અને આપણે આગળ જે કરેલું હતું મિત્રો એ પણ અહીંયા બતાવી દઉં કે H3BO3 ને આપણે લાલચોળ જો ગરમ કરીએ તો પણ આપણને આ મળે. હવે આપણને જરાક સવાલમાં એમ પૂછ્યું છે 433 કેલ્વિન તાપમાને, તો વિકલ્પનો પસંદ કરવામાં ધ્યાન રાખજો, બરાબર છે? આપણે બોરિક એનહાઇડ્રેટને પસંદ નહીં કરીએ. 373 પાણીનો અણુ ગુમાવીને
મેટાબોરિક એસિડ આપશે જ્યારે 433 કેલ્વિન તાપમાને ટેટ્રાબોરિક એસિડ H2B4O7 બરાબર કયો ઓપ્શન થશે તો ઓપ્શન થશે સી ત્યાર પછીનો એમસીક્યુ મિત્રો છઠ્ઠો એમસીક્યુ બોરિક એસિડની ખાલી જગ્યા સાથેની પ્રક્રિયાથી ઇથાઇલ બોરેટ મળે આ એક ખાસ પ્રક્રિયા છે જે પ્રક્રિયાથી આપણે H3BO3 એટલે બોરિક એસિડ અથવા તો બોરેટ આયન કે તો BO3-3 આયનની પરખ કરી શકીએ છીએ બરાબર એ કોની સાથેની પ્રક્રિયા છે યાદ આવતી હોય તો ઇથેનોલ સાથે બરાબર છે સમીકરણ શું થશે મિત્રો જોઈએ આપણે તો BOS થ્વાઇસ અને ઇથેનોલને જાણી જોઈને આમ લખું છું C2H5OH જરા આવું કંઈક લખીએ ને તો મિત્રો મગજમાં બહુ જલ્દી સેટ થઈ જશે બરાબર હવે આમાંથી મારે ઇથાઇલ બોરેટનું સૂત્ર છે BOC2H5 3 ટાઈમ બરાબર છે આ આપણો ઇથાઇલ બોરેટ થયો મિત્રો અને અહીંયા C2 આ જે આખું ગ્રુપ છે આપણે 3 વખત લેવું જોઈએ એટલે અહીંયાથી શું થશે 3H અને અહીંયાથી 3OH એટલે 3 ટાઈમ H2O બતાવવાનું ભૂલતા નહીં બરાબર અને આની ખાસિયત ખબર છે ને આ શું કરે તો આ એવી જ્યોતથી સળગે જે જ્યોતની સપાટી લીલા રંગની હોય એટલે લીલી સપાટીવાળી જ્યોતથી સળગે ચલો તનો ઓપ્શન કયો લઈએ તો કોની સાથે આપણે ગરમ કર્યું તો આપણે એને ગરમ કર્યું ઇથેનોલ સાથેની પ્રક્રિયા કરી ઇથેનોલ સાથે ઇથેનોલ ક્યાં છે તો બી ઓપ્શનમાં છે એટલે આન્સર કયો થશે આન્સર થશે બી ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે એની પછીનો એમસીક્યુ બોરિક એસિડને લાલ થાય ત્યાં સુધી ગરમ કરવાથી જોજો બરાબર આગળ જે સવાલ હતો એમાં એવું હતું કે બોરિક એસિડને 433 બરાબર છે પાછો તમને એ એમસીક્યુ પર લઈ જાઉં બરાબર જો ભૂલતા નહીં 373 ગરમ કરીએ તો આપણને આ મળે 433 મળે તો ટેટ્રાબોરિક એસિડ મળે પણ એને લાલચોળ ગરમ કરીએ એટલે આપણને બોરિક એનહાઇડ્રાઇડ બરાબર B2O3 મળે મિત્રો એટલે ભૂલ નહીં કરતા તમે B2O3 ને બરાબર B4O6 એમ પણ રૂપે રજૂ કરી શકો ચલો એમાં કયો ઓપ્શન આપ્યો છે એ ચેક કરો રહ્યો આપણે બરાબર તો આપણને મિત્રો અહીંયા B2O3 આપેલો છે ને લાલ બરાબર લાલ થાય ત્યાં સુધી એટલે લાલચોળ ગરમ કરીએ તો એમાંથી આપણને B2O3 મળે આન્સર થશે સી ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ 8 નંબરનો એમસીક્યુ નીચેનામાંથી કયું વિધાન H3BO3 માટે સાચું નથી એટલે ખોટું શોધવાનું ખોટું કયું છે ચલો પહેલું તે પ્રબળ ત્રિબેઝિક એસિડ છે આ તો મિત્રો પહેલા જ વિકલ્પમાં આપણને ખબર પડી ગઈ શું એ ત્રિબેઝિક એસિડ છે ટ્રાયબેઝિક એટલે મિત્રો 3H+ આપતો હોવો જોઈએ અથવા તો બેઝના 3 મોલ સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ આ નથી કરતો બરાબર આપણે જાણીએ છીએ આ તો લુઈસ એસિડ છે અને એ એક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને એસિડ તરીકે વર્તે છે એટલે પહેલું જ મિત્રો સાચું નથી ખોટું છે ચલો બાકીના વિધાન બી ચેક કરવા તો જોઈએ ને બોરેક્સના જલીય દ્રાવણને એસિડયુક્ત કરવાથી બનાવવામાં આવે છે હા બરાબર બોરેક્સના દ્રાવણમાં HCl નાખો કે H2SO4 નાખો એટલે આપણને H3BO3 મળે બીજું વિધાન સાચું છે મિત્રો ચલો તે સ્તરીય બંધારણ ધરાવે છે એક ઉપર બીજું બીજા ઉપર ત્રીજું ત્રીજા ઉપર ચોથું એવી સ્તરીય છે એના કારણે સ્પર્શે ચીકણો છે અને હાઇડ્રોજન બંધથી જોડાયેલા સમતલ BH3 એકમો ધરાવે છે એ વિધાન બી મિત્રો સાચું થશે તે પ્રોટોન દાતા તરીકે નથી આવીને વાત જે આપણે ઉપર વાત કરી હતી બરાબર લુઈસ એસિડ છે એ પ્રોટોન દાતા એસિડ નથી પણ હાઇડ્રોક્સાઇડ આયનને સ્વીકારી લુઈસ એસિડ તરીકે તો આ વિધાન પણ મિત્રો સાચું છે સાચું નથી ખોટું વિધાન કયું થયું એ થયું એટલે આન્સર થશે એ ઓકે ચલો 9મા એમસીક્યુ પર જઈએ શું છે 9 નંબરનો એમસીક્યુ આંખને સ્વચ્છ રાખવા માટે ઔષધ તરીકે તો એનો ઉપયોગમાં આપણે જોયેલું બરાબર છે મંદ ચેપનાશક છે મિત્રો અને આંખમાં સ્વાભાવિક છે એવું મંદ ચેપનાશક જ નખાય બહુ સાંદ્ર કે એવું દ્રાવણ ન નખાય એની અંદર આપણે કોનો ઉપયોગ કરીએ છીએ આઈ ડ્રોપમાં H3BO3 બોરિક એસિડના દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ એટલે આનો આન્સર કયો થશે આનો આન્સર આવશે ડી ઓકે મિત્રો અને લાસ્ટ અને છેલ્લો એટલે 10મો એમસીક્યુ ઓહો આ તો મોટો છે બોરિક એસિડ H3BO3 ની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળે મિત્રો આવું મોટું જોઈને બહુ ગભરાઈ નહીં જવાનું જેટલું મોટું હોય ને એટલું જ ખરેખર સહેલું હોય હવે આમાં શું છે જરાક શાંતિથી બોરિક એસિડની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળે હું તમને આખી એક વાત કહું શાંતિથી સાંભળજો આ બોરિક એસિડ છે ને એ આપણે જોયેલો મોનોબેઝિક છે એની આગળ એક શબ્દ ઉમેરું નિર્બળ મોનોબેઝિક છે
હવે નિર્બળ મોનોબેઝિક એસિડ હોય અથવા નિર્બળ એસિડ હોય તો એને સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરવું જોઈએ, તટસ્થીકરણ કરવું જોઈએ, ટાઇટ્રેશન કરવું જોઈએ. તો આ આપણો નિર્બળ એસિડ છે, કોણ? બોરિક એસિડ. તો એને સાંદ્ર બેઝ એટલે NaOH સાથે ટાઇટ્રેશન કરાવવામાં આવે તો મિત્રો કોઈ શાર્પ પોઈન્ટ, કોઈ નિશ્ચિત બિંદુ એ મળતું નથી અથવા એ રીતની પ્રક્રિયા થતી નથી. એટલે આ નિર્બળ એસિડ હોવા છતાં NaOH વડે ટાઇટ્રેટ કરી શકાતો નથી, પ્રક્રિયા કરતો નથી. તો આ નિર્બળને જરાક પ્રબળ બનાવવાનો એક કિમિયો છે. આ તમારો જે નિર્બળ છે ને એ નિર્બળને પ્રબળ બનાવવાનો કિમિયો છે. શું કરશું તો એમાં એટલે કે બોરિક એસિડના સોલ્યુશનમાં સિસ, બરાબર છે, સિસ ડાયોલ નાખશું. શું નાખશું મિત્રો? સિસ ડાયોલ. આપણે કે આ હું સિસ ડાયોલ. સિસ ડાયોલ એટલે મિત્રો તમને સાદું સમજણ આપું. સિસ એટલે એક જ તરફ, વન સાઈડ, બે બાજુ નહીં, એક જ તરફ હાઇડ્રોક્સિલ ગ્રુપ રહેલા હોય. ડાયોલ એટલે મિત્રો આપણે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ, ઓલ એ હાઇડ્રોક્સિલ ગ્રુપ માટે, ડાયોલ એટલે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ એ કાર્બનની એક જ તરફ રહેલા હોય તેવા કોઈ બી સંયોજનો એની અંદર ઉમેરવામાં આવે. શેમાં? ફરી ચોખવટ કરું છું, H3BO3 ના જલીય દ્રાવણમાં તમે આવો કોઈ પણ પોલીહાઇડ્રોક્સી જેમાં એક કરતાં વધારે હાઇડ્રોક્સી હોય પણ એ પોલીહાઇડ્રોક્સી મિત્રો સિસ ડાયોલ હોવા જોઈએ. એટલે એમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ એક જ તરફ આવતા હોય, બરાબર. તો એવા સિસ ડાયોલ એમાં ઉમેરીએ તો તમારો આ નિર્બળ H3BO3 એ મિત્રો શું કરશે? NaOH સાથે ટાઇટ્રેશન કરશે, ફિનોપ્થેલિન સાથે રંગ પરિવર્તન આપશે, બરાબર. તો નિર્બળને પ્રબળ બનાવવા માટે તમારે એની અંદર આવા હાઇડ્રોક્સિલ ગ્રુપ વાળા, સિસ ડાયોલ વાળા, એમાં એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય એટલે એનું શબ્દ વાપરું છું પોલીહાઇડ્રોક્સિલ ગ્રુપ ઉમેરવા જોઈએ. તમે કયા કયા પોલીહાઇડ્રોક્સિલ ગ્રુપ ઉમેરી શકીએ એની પણ તમને મારે વાત કરવી છે. તો મિત્રો એમાં કેવા કેવા પોલી હાઇડ્રોક્સી સિસ ડાયોલ ઉમેરી શકાય? ઉદાહરણ જોઈએ. ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ કહીએ એટલે મિત્રો CH2OH અને CH2OH, બરાબર. ગ્લિસરોલ કહીએ એટલે CH2OH CHOH ટ્રાયહાઇડ્રોક્સી ગ્રુપ છે મિત્રો, બરાબર. આવા નવા બીજા મેનિટોલ લઈ શકાય, ગ્લુકોઝ લઈ શકાય, સુગર લઈ શકાય, જેમાં એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય એવા બધા સિસ ડાયોલ ચાલશે. પ્રક્રિયામાં શું થશે એ બી સમજીએ. એ તમારો નિર્બળ H3BO3 પ્રબળ કેવી રીતે થઈ જાય, NaOH સાથે કેવી રીતે ટાઇટ્રેટ કરે, તો એની માટે એક કોમ્પ્લેક્સ બને. કોમ્પ્લેક્સ કેવી રીતે બને જરાક જોજો મિત્રો, કે આ તમારો સિસ વાળો સમજી લો કે આપણે ઇથિલિન ગ્લાયકોલ લીધો તો ઇથિલિન ગ્લાયકોલમાં આ થશે, આવું બંધારણ આવશે અહીંયા CH2 અને પછી OH. હું ખાલી આમ લખું છું અને એની પ્રક્રિયા આપણે પેલા આવી રીતના BOH4 ટાઈમ સાથે આપણે એની પ્રક્રિયામાં કરીએ. ઓકે, આનો ઓલ ઓવર વીજભાર તમે જાણો છો -1 છે. હવે હું શું કરું છું ધ્યાનથી જોજો, બરાબર. અહીંયાથી આપણે બે H લેવાના થશે, અહીંયાથી બે OH લેવાના થશે અને અહીંયા -2 ટાઈમ H2O કરીએ ને મિત્ર, એટલે કેમ થવાનું છે જરાક બી કેરફુલ, ધ્યાન રાખજો. આવી રીતનું કંઈક બનશે. આ એક કોમ્પ્લેક્સ આપણે બનાવવા જઈએ છીએ, બરાબર છે. આમ અને અહીંયા આપણે વચ્ચે બોરોન અને બે હાઇડ્રોક્સિલ ગ્રુપ, બરાબર. આ માઇનસનું માઇનસ પણ અહીંયા હજી, બરાબર છે. આવો બીજા બે અણુ સાથે પ્રક્રિયા કરે, આવીને આવી પ્રક્રિયા ફરી પાછા બીજા બે અણુ સાથે કરે, બે હાઇડ્રોક્સિલ ગ્રુપ આવી રીતના આમ, બરાબર છે. અને ફરી પાછું એ જ તમને હું બતાવું છું. અહીંયાથી બે H લઈ લઈશું, બરાબર. અહીંયાથી OH લેવાના થશે અને અહીંયાથી મિત્રો બે H થશે. -2 ટાઈમ H2O ફરી પાછો કરીએ તો આપણને કોમ્પ્લેક્સ મળશે એ બોરોન સાથે અહીંયા O, અહીંયા O, અહીંયા O અને O. ત્યાર પછી તમારા સિસ ડાયોલના પેલા કાર્બન, અહીંયા આવી રીતે પણ કાર્બન, ઓકે. અહીંયા ઓક્સિજન છે અને અહીંયા કાર્બન છે, આવી રીતના કંઈ. અને આખાનો વીજભાર એ મિત્રો -1 આવી રીતનું થશે. આ કોમ્પ્લેક્સ બનવાને કારણે, આ કોમ્પ્લેક્સ મિત્રો સ્થાયી છે અને એના કારણે NaOH સાથે એ તુરંત એ તટસ્થીકરણ પામે અથવા ટાઇટ્રેશનની પ્રક્રિયા કરે. તો આપણે આવો કોમ્પ્લેક્સ વાળો જવાબ શોધવાનો છે. ચલો હવે પાછા વિકલ્પવાળા પાના ઉપર જતા રહીએ, બરાબર છે. તો વિકલ્પવાળા પાનામાં ઇથિલિન ગ્લાયકોલ છે એટલે સ્વાભાવિક છે ઇથિલિન ગ્લાયકોલમાં અહીંયા જે લખ્યું છે મિત્રો, તો અહીંયા H
અને અહીંયા પણ H મૂકી દો એટલે આ CH2 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 એવું સેટઅપ થશે અને એવું સેટઅપ થશે તો તમને પહેલા જ ઓપ્શનમાં જવાબ મળી જશે ઓકે બી સાથે O CH2 CH2 અને અહીંયા આ માઇનસ વીજભાર એને બેલેન્સ કરવા માટે H+ મિત્રો અહીંયા રાખેલો છે એટલે આનો આન્સર કયો થશે આનો આન્સર થશે A ચલો બીજાને બી જોઈ લઈએ તો અહીંયા ડબલ બોન્ડ બને એ એવું મિત્રો અહીંયા શક્ય નથી અહીંયા તો એક ઇથિલિન ગ્લાયકોલમાં કંઈક આપ્યું જ નથી બરાબર છે અને અહીંયા આ ઓપ્શનની અંદર આપણે જોઈએ તો અહીંયા CH2 મિત્રો નથી લખ્યું એટલે આ ઓપ્શન બી ખોટો થશે એટલે માત્ર ને માત્ર કયો વિકલ્પ સાચો છે એ વિકલ્પ બરાબર છે સવાલ મોટો છે અઘરો નથી ઓકે પાછું બરાબર યાદ રાખજો બોરિક એસિડની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયાથી આવી રીતે ઇથિલિન ગ્લાયકોલને બદલે બીજો કોઈ આપે તો તમને એવો પેલો કોમ્પ્લેક્સ બનાવતા સંકીર્ણ બનાવતા આવડે અને તમે આરામથી મિત્રો એ જવાબ કયો આવે તે જાણી શકો મેળવી શકો ઓકે મિત્રો તો અહીંયા આપણે બોરિક એસિડ ઉપર આધારિત કેટલાક MCQ ને સોલ્વ કરવા પ્રયત્ન કર્યા ઓકે હજી બોરોનનું એક સંયોજન બાકી છે એને લગતા પણ MCQ આપણે જોવાના છે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં